ઓલરાઈટ, તો આ ચેપ્ટરની અંદર હવે એક છેલ્લો પોઈન્ટ બાકી રહ્યો છે અને એ ચેપ્ટરનો પોઈન્ટ છે એ છે ઉત્સેચકની જે ક્રિયાવિધિ છે એ ઉત્સેચકની ક્રિયાવિધિ ઉપર અસર કરતા જે પરિબળો છે એની આપણે ચર્ચા કરવાની છે. ઓકે, ઉત્સેચક વિશેની વાત આપણે ઘણી બધી કરી છે. ઉત્સેચક પ્રોટીન છે. ખાલી એક જ ઉત્સેચકનો પ્રકાર એવો છે કે જે પ્રોટીન નથી, બરાબર છે. બાકીના બધા જ ઉત્સેચકો પ્રોટીન છે અને બંધારણની દ્રષ્ટિએ જોતા એ તૃતીયક પ્રકારના પ્રોટીન છે. આ તૃતીયક પ્રોટીનના બંધારણની અંદર રહેલ વિશિષ્ટ એક ખાંચ છે જેને સક્રિય સ્થાન આપણે કીધું છે અને આ સક્રિય સ્થાનની સાથે પ્રક્રિયક એની સાથે જોડાણ કરે છે અને પ્રક્રિયક જ્યારે ઉત્સેચક સાથે જોડાય છે પછી એ સક્રિય બની અને રાસાયણિક પ્રક્રિયાની શરૂઆત કરે છે. એના માટે થઈ અને એને જે જરૂરિયાત છે એ છે સક્રિયકરણ શક્તિની. અને સક્રિયકરણ શક્તિ જ્યાં સુધી પ્રાપ્ત ન કરી શકે અથવા તો નથી કરતું ત્યાં સુધી એ પ્રક્રિયકને નિપજમાં ફેરવતું અથવા તો ફેરવવાની શરૂઆત કરી શકતું નથી. તો આ બધી વાતનો ઉલ્લેખ આપણે અત્યાર સુધી ઓલરેડી કરી ચૂક્યા છીએ, બરાબર છે. આ આખી ક્રિયાવિધિમાં ચયાપચયની જ્યારે વાત આવશે તો ફરીથી એક મુદ્દાને ધ્યાનમાં લઈ અને વાત આગળ વધારીએ તો ચયાપચય એ ક્યારેય એક સ્ટેપની પ્રક્રિયા નથી. ઘણા બધા સ્ટેપ અથવા તો ઘણા બધા પ્રક્રિયા એની અંદર એક પછી એક તબક્કામાં થતી પ્રક્રિયાઓ છે, જેથી આપણે આ પ્રક્રિયાઓની શૃંખલાને ચયાપચયનો પરિપથ એવું નામ આપ્યું છે, બરાબર છે. તો આ મેં પાર્ટ ઓફ રિવિઝન તરીકે અત્યારે તમને સમજાવ્યું છે. હવે સુરેન્દ્રનગરનો જે અત્યારે બેચ બેઠું છે એમાં જે બોયઝની બેચ છે એમાં પહેલી બેન્ચમાં જે ભાઈ બેઠા છે એ અત્યારે રિપીટ કરશે મેં જે તમને સમજાવ્યું છે કે કેટલા કેટલા મુદ્દાઓ અત્યારે મેં તમને સમજાવ્યા છે. હમણાં મેં અત્યારે જે શરૂ કર્યું અને અત્યાર સુધીમાં જે મુદ્દાઓ સમજાવ્યા છે એ કયા મુદ્દાઓ મેં તમને સમજાવ્યા છે ફરીથી આપે મને કહેવાનું છે સર. યસ સર, હું વેઇટ કરું છું આપના જવાબની. હેલો સર. જી સર. અહીંયા સ્પીકરનો પ્રશ્ન હતો ને એટલે ત્યાં બધું સરખું કરતા હતા. તમારો અવાજ નહોતો સરખો આવતો. હવે વ્યવસ્થિત ચાલુ થયો. ઓકે, હવે અવાજ સરસ સરસ વ્યવસ્થિત ચાલુ થઈ ગયો છે એવું છે. હા. કેવા હોશિયાર તો જો બધા. કઈ વાંધો નહીં, હવે તો ચાલુ થઈ ગયો છે ને ટૂંકમાં. સરસ. ઓકે, આના પછી વાત આપણે કોઈ ઉતાવળ નથી. પ્રશ્ન તો 5 મિનિટ પછી પણ પૂછાશે, હે ને? ફાઇન, ઓકે. સો રિવિઝનનો પાર્ટ હું પૂરો કરું છું. હવે એક સ્ટેપ આપણે આગળ વધીએ કે ઉત્સેચકની ક્રિયાવિધિ જે થાય છે. મેં કીધું છેલ્લે મેં જે જ્યાં હું પૂરું કર્યું હતું અત્યારનું સ્ટેટમેન્ટ એ એવું હતું કે દરેક ચયાપચય જે છે એ મલ્ટી સ્ટેપ એટલે કે એક પછી એક ઘણા બધા તબક્કાઓમાંથી પસાર થાય છે, એટલે કે ચયાપચયના પરિપથ છે. ઓકે, ચયાપચયના આખા પરિપથની અંદર જેટલા પણ સ્ટેપ પડશે ને એ બધા સ્ટેપમાં કોઈક ને કોઈક ઉત્સેચક એની અંદર વિશિષ્ટ પ્રકારનો અલગ ઉત્સેચક ભાગ લેતો હશે. ઉત્સેચક દરેક પ્રક્રિયાના દરેક તબક્કા માટે એ વિશિષ્ટ છે અથવા તો અલગ છે. એની પણ આપણે ચર્ચા અગાઉ કરેલી છે. હવે પ્રોટીનના ગુણધર્મો જેટલા પણ છે, પ્રોટીનના તમામ ગુણધર્મો ઉત્સેચકને સીધા જ લાગુ પડે છે, કારણ કે ઉત્સેચક પ્રોટીન છે, બરાબર છે. એટલે હું જે અત્યારે તમને સમજાવીશ એ બધા જ ગુણધર્મોને ઉત્સેચકના ગુણધર્મો પણ તમે કહી શકો છો અને પ્રોટીનના ગુણધર્મ તરીકે પણ તમે લઈ શકશો ઇક્વલી. આ ખાસ યાદ રાખવું. ચોખવટ આપેલી નથી પણ હોય આ જ રીતે એમ. તો ઉત્સેચકની ક્રિયાવિધિ ઉપર અસર કરતા 3 મુખ્ય પરિબળોની વાત જ્યારે આપણે કરીએ છીએ, અહીંયા આકૃતિમાં 3 મુદ્દાઓ આપેલા છે અને આ 3 મુદ્દાઓના
આ જે હેડિંગ છે પહેલું તાપમાન અને પીએચ, બીજો મુદ્દો છે પ્રક્રિયકની સાંદ્રતા, એમાં જો વધારો કે ઘટાડો હોય તો ઈ, અને ત્રીજું અવરોધકની હાજરી. આ 3 મુદ્દાઓ એવા છે કે જે અસર કરે છે ઉત્સેચકની ક્રિયાવિધિ ઉપર. તો સૌથી પહેલી વાત આપણે કરશું એ છે તાપમાન અને પીએચ ની. તો તાપમાન અને પીએચ ની જ્યારે વાત આવશે ત્યારે સૌથી પહેલા તો ચયાપચયની જો વાત કરું તો સજીવ દેહ અથવા તો એના કોષોની અંદર આ પ્રક્રિયા થાય છે, બરાબર છે. અને એ પ્રક્રિયામાં જે ઉત્સેચકો ભાગ લે છે, આ ઉત્સેચકોને જો એક ધારું અચળ તાપમાન અને એ પણ સામાન્ય તાપમાનથી 10 ડિગ્રી સેલ્સિયસ વધારે તમે આપશો તો એ વધારે સારી રીતે કામ કરી શકે. એક મુદ્દો એવો અગાઉ આવ્યો હતો, બરાબર છે, કે ઉત્સેચક નહીં પણ રાસાયણિક પ્રક્રિયામાં જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય સામાન્ય તાપમાને, એટલે કે 25 ડિગ્રી તાપમાને, જો તમે 10 ડિગ્રી સેલ્સિયસ વધારી દો ને ટેમ્પરેચર, તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ ડબલ થઈ જાય, બરાબર છે. અને જો તમે 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટાડી દો છો તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ અડધો થઈ જાય છે. તો ઉત્સેચકને તમે એ જ સિદ્ધાંત પ્રમાણે જો સામાન્ય તાપમાનથી 10 ડિગ્રી સેલ્સિયસ વધારે તાપમાન આપશો તો એ જ ઉત્સેચક કે જે ઘણી બધી પ્રક્રિયાની ઘણી બધા ગણો વેગ વધારે છે એના કરતા ડબલ સ્પીડથી વેગ વધારી શકે. વેગ તો એમને વધારશે, પણ એ વેગ અનેક ગણો વધારવા માટે જો તમે 10 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર તાપમાન વધારે આપો તો એ વધારે સારી રીતે રાસાયણિક પ્રક્રિયાને અંજામ આપી શકે, બરાબર છે. તો હું ઉત્સેચકને સામાન્ય તાપમાન જે આપણી આસપાસના પર્યાવરણનું છે, સામાન્ય તાપમાન જેને તમે ઓરડાનું તાપમાન કયો, એ છે 25 ડિગ્રી સેલ્સિયસ, એટલે લગભગ 25 થી 27 ડિગ્રીની આસપાસ એવરેજ ટેમ્પરેચર આપણા એટમોસ્ફિયરનું હોય, બરાબર છે. તો ઉત્સેચકને જો હું એના કરતા 10 ડિગ્રી ટેમ્પરેચર વધારે આપું તો એ વધારે સારી રીતે કામ કરી શકે. એટલે આપણા શરીરનું તાપમાન સામાન્ય રીતે 35 ડિગ્રીથી 38 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય એવરેજ. એટલે આની એવરેજ કાઢો ને એટલે એવરેજ આવશે 37 ડિગ્રી સેલ્સિયસ. તો તમારા શરીરનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ એક ધારું જળવાઈને રહે છે. ઈ રાખે છે કોણ? તો કે આપણું શરીર પોતે. કોણ રાખે છે? આપણું શરીર પોતે જ રાખે છે. તો આપણા શરીરની ક્રિયાવિધિનું સંચાલન કોણ કરે છે? તમારું મગજ. મગજ તમામ દેહ ધાર્મિક ક્રિયાવિધિનું સંચાલન કરે છે. તો એના માટે થઈ અને તમારા શરીરના જે રુધિર પરિવહન તંત્ર છે, ખાસ કરીને ધમની તંત્ર, એમાં સેન્સર્સ ફિટ થયેલા છે. આ સેન્સર બધી વાતની નોંધ લેતું હોય. રુધિરનું તાપમાન કેટલું થઈ ગયું, રુધિરની અંદર પાણીનું પ્રમાણ કેટલું છે, રુધિરની અંદર ચોક્કસ પ્રકારના આયનો, ક્ષારો, એનું પ્રમાણ કેટલું છે, ચોક્કસ પ્રકારના ઉત્સેચકો છે તો એનું પ્રમાણ કેટલું છે, અંતઃસ્ત્રાવોનું પ્રમાણ કેટલું છે, ગ્લુકોઝનું પ્રમાણ કેટલું છે, એમિનો એસિડનું પ્રમાણ કેટલું છે, બેક્ટેરિયાનું પ્રમાણ કેટલું છે, વાયરસ હોય તો એનું પ્રમાણ, આ બધી નોંધ એ અહીંયા આપતું હોય તમારા મગજને. અને મગજ એ પ્રમાણે ક્રિયાવિધિ કરાવતું હોય શરીર પાસેથી. તો તમારા શરીરને ખબર છે કે જો મારે બધી જ આખા શરીરના તમામ દેહધાર્મિક ક્રિયાવિધિઓને સારામાં સારી રીતે કરાવવી છે તો મારે મારા શરીરનું, એટલે કે તમારે તમારા શરીરનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ અચળ જો જાળવી રાખો તો એ બેસ્ટમાં બેસ્ટ, સારામાં સારું, શ્રેષ્ઠતમ રીતે એનું નિયમન થાય.
એટલા માટે તમારા શરીરના તાપમાનની જાળવણી 37 ડિગ્રી અચળ કરવામાં આવતી હોય છે. આ એનું વૈજ્ઞાનિક કારણ છે. તો 37 ડિગ્રી કે જ્યારે ઉત્સેચક પોતાની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ક્રિયાવિધિ આપી શકે, બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આપી શકે, તો એ 37 ડિગ્રી તાપમાનને એના માટે વપરાતો જે શબ્દ છે એ છે ઇષ્ટતમ. તો આ તાપમાનને હું કહીશ ઇષ્ટતમ તાપમાન. શું કહીશ? ઇષ્ટતમ તાપમાન. હવે જો ઇષ્ટતમ તાપમાન કેટલું છે એવો પ્રશ્ન આવે તો આપણને ખબર છે 37 ડિગ્રી સેલ્સિયસ છે એ ઇષ્ટતમ તાપમાન છે. કોના ઇષ્ટતમ? તો કે ઉત્સેચક માટે ઇષ્ટતમ. આપણી દેહધાર્મિક ક્રિયાવિધિ, આપણા ચયાપચય માટે ઇષ્ટતમ છે, પર્યાવરણ માટે નથી. બરાબર છે? ઇષ્ટતમ તાપમાનથી જો તમે તાપમાન નીચું કરશો કે જો તમે તાપમાન ઊંચું કરશો, એટલે કે 35 ડિગ્રી થાય, 33 ડિગ્રી થાય, 30 ડિગ્રી થાય, 25 ડિગ્રી થાય, જેમ જેમ તાપમાન ઘટશે એમ એમ ઉત્સેચકની જે રાસાયણિક પ્રક્રિયા, ક્રિયાવિધિ કરાવવાનો જે દર છે એ ઘટતો જાય. સેમ વસ્તુ લાગુ પડે જો તાપમાન વધશે તો. જો તાપમાન 37 માંથી 38 થાય, 38 માંથી 39 થાય, 39 માંથી 40 થાય, તમારા શરીરની અંદર ઉત્સેચકો ધીમે 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 મરવા માંડે. ઉત્સેચક જો તાપમાન નીચું જશે તો નિષ્ક્રિય થઈ જાય, અને તાપમાન જો ઊંચું થાય ને તો એનું વિઘટન થઈ જાય. બહુ યાદ રાખવાનો આ ઘટનાક્રમ છે. તો એનું વિઘટન થાય છે. તો દરેક ઉત્સેચકની મહત્તમ ક્રિયાશીલતા વધુમાં વધુ કાર્યક્ષમ ક્યારે હોઈ શકે? ચોક્કસ તાપમાન અને ચોક્કસ પીએચ ઉપર છે. બરાબર છે? તો જે ચોક્કસ તાપમાનની વાત કરી છે એના માટે જે શબ્દ વાપરો છે એ છે ઇષ્ટતમ તાપમાન, અને જે પીએચ છે, ચોક્કસ પીએચ, એ છે ઇષ્ટતમ પીએચ. બરાબર છે? તો ઇષ્ટતમ તાપમાનનું જે માપ છે એ મેં તમને જણાવ્યું 37 ડિગ્રી સેલ્સિયસ. બરાબર છે? શું છે? 37 ડિગ્રી સેલ્સિયસ. તો અહીંયા આ 37 ડિગ્રી સેલ્સિયસે એ સૌથી વધારે કામ કરે છે. એટલે કે આ ટેમ્પરેચરનું માપ છે આ. એટલે અહીંયા આવ્યું 37 ડિગ્રી. હવે તાપમાન જો તમે ઘટાડો છો તો પણ ક્રિયાવિધિ ઘટે છે, અને તાપમાન તમે એનાથી વધારો છો તો પણ ક્રિયાવિધિ ઘટે છે. ક્રિયાવિધિ આ છે. એટલે મહત્તમ ક્રિયાવિધિ ક્યારે છે? મહત્તમ ક્રિયાવિધિ ક્યારે છે? જ્યારે તાપમાન કેટલું છે? 37 ડિગ્રી સેલ્સિયસ. આ ગ્રાફને તમારે આ રીતે જોવાનો છે. તો જ્યારે તમે તાપમાન ઘટાડો છો કે તાપમાન વધારો છો, ક્રિયાવિધિ હંમેશા ઘટશે. બરાબર છે? 37 ડિગ્રીથી જો તાપમાન ઘટશે તો બી ક્રિયાવિધિ ઘટશે, પ્રક્રિયાનો દર ઘટશે, અને 37 ડિગ્રી તાપમાન એનાથી વધશે તો બી ક્રિયાવિધિનો દર તો બે તબક્કામાં ઘટે જ છે. તો હવે એવું શું કામ થાય છે? તો ઇષ્ટતમ માપથી ઉપર કે નીચે ઉત્સેચકની ક્રિયાશીલતામાં હંમેશા ઘટાડો જ થાય, વધે કે ઘટે. રાસાયણિક પ્રક્રિયાનો દર તો ઘટશે જ. હવે નીચું તાપમાન હોય તો શું થાય? અહીંયા લખ્યું છે નીચું તાપમાન. નીચું તાપમાન મેં કીધું એમ ઉત્સેચકોની ક્રિયાશીલતામાં ઘટાડો એટલા માટે કરશે કે એ ઉત્સેચકોને નિષ્ક્રિય કરી દે છે. મારતું નથી, નિષ્ક્રિય કરશે. બરાબર છે? અને ઊંચું તાપમાન જ્યારે હોય, આ નીચું તાપમાન હતું, હવે ઊંચું તાપમાન. જો ઊંચું તાપમાન હોય તો એ ઉત્સેચકને ડીનેચર, વિઘટિત કરી દે, વિઘટન પામશે. ઉત્સેચકો બધા જ વિઘટન પામે ઊંચા તાપમાને. બરાબર છે? તો ઉત્સેચકની ક્રિયાશીલતાને નષ્ટ કરી દે છે, કારણ કે ગરમીથી પ્રોટીન વિનૈસર્ગીકરણ પામે છે. જો આ સ્ટેટમેન્ટ ખાસ યાદ રાખવાનું, પ્રોટીનનો ગુણધર્મ છે આ. જ્યારે પ્રોટીનને ઊંચું તાપમાન આપવામાં આવે તો પ્રોટીન વિનૈસર્ગીકૃત થાય છે. વિનૈસર્ગીકરણનો મતલબ થાય છે કે એનું વિભાજન, વિખંડન થઈ જાય, આડાવડું થઈ જાય. બરાબર છે?
એટલે ટૂંકમાં તમે લોટ ડોઈ અને લોઢી ઉપર નાખો એટલે પુડલું બની જાય. રેડી? એટલે ઈ આ જે પુડલું બની જાય છે ને એ પુડલું આ થઈ ગયું, પ્રોટીનનું વિનૈસર્ગીકરણ થઈ ગયું. જો નોન વેજીટેરિયન ખાતા હોય તો ઈંડું તોડી આમ ફેંટીને ઈંડું ઓલમર તો ઈંડામાંથી કેમ ઓલી આમલેટ બની જાય, તો ઈ આ છે પ્રોટીનનું વિનૈસર્ગીકરણ છે. રેડી? તો ઈ બે ઉદાહરણો એ પ્રોટીનના છે કે પ્રોટીનને જ્યારે ઊંચા તાપમાને તમે લઈ જશો તો એ પ્રોટીનનું વિનૈસર્ગીકરણ થતું હોય છે. ઓકે, સેમ વસ્તુ લાગુ પડશે પીએચ માટે કે પીએચમાં પણ તમે આ દાખલા તરીકે હું વાત કરું છું ઇષ્ટતમ પીએચની, તો ઇષ્ટતમ પીએચનું માપ છે 7. બરાબર છે? આપણા શરીરની જે પીએચ છે એ સામાન્ય રીતે 6.8 થી લઈ અને 7.2 ની વચ્ચે રહેતી હોય, એટલે એવરેજ નીકળશે 7ની. બરાબર છે? ચયાપચયની પ્રક્રિયાઓ સતત આપણા શરીરમાં ચાલુ હોય, અલગ અલગ પેશીઓની અંદર, અલગ અલગ અંગોની અંદર, એટલે ક્યારેક ધન આયનો વધી જતા હોય, ક્યારેક ઋણ આયનો વધી જતા હોય પરિવહનની અંદર. એને કારણે ઘણી વખત એવું બને કે અમુક વખતે આ પીએચમાં થોડો ઘણો માઇનર એટલે કે ઝીણો એવો ફેરફાર થતો હોય, પણ એવડો બધો મોટો ફેરફાર નહીં થાય કે જેને કારણે તકલીફ પડે. કારણ શું? કે જો ક્યારેક એવો સંદર્ભ બને કે આપણા શરીરની અંદર અમુક કોષોની અંદર એવી ચયાપચયની પ્રક્રિયા થઈ કે જેને કારણે ધન આયનોનું પ્રમાણ વધી ગયું કે ઋણ આયનોનું પ્રમાણ વધી ગયું, તો સામે બીજા શરીરના બીજા અંગોમાં આપણું મગજ એવી ક્રિયા કરાવશે કે જો ધન આયનોનું પ્રમાણ પ્રવાહમાં વધે તો ઋણ આયન ઉત્પન્ન થાય, અને ઋણ આયનોનું પ્રમાણ વધે તો ધન આયનો ઉત્પન્ન થાય. એટલે એ બેલેન્સ હંમેશા રાખવામાં આવે છે, અને એ બેલેન્સ રાખવા માટે પણ આપણા શરીરની અંદર ઘણા બધા અંગો કામ કરે છે. દાખલા તરીકે મૂત્રપિંડ કામ કરે છે. બરાબર છે? તો એવા ઘણા બધા અંગો છે. મોટું આંતરડું છે એ પણ એની પાછળ કામ કરે છે. એને કહેવાય આશ્રુતિ નિયમન. આવો શબ્દ તમે સાંભળેલો હશે. જો ન સાંભળેલો હોય તો અત્યારે સાંભળી લીધો. શરીરની અંદર પાણીનું પ્રમાણ, શરીરની અંદર આયનોનું સંતુલન એકી સાથે જળવાય છે, અને એ સંયુક્ત પ્રક્રિયાને તમે કહેશો આજથી આશ્રુતિ નિયમન. બરાબર છે? આશ્રુતિ નિયમનનું અર્થઘટન આપણે આવું કરવાનું છે કે આપણા શરીરનું અંદરનું જે દેહ જળ છે એ દેહ જળની અંદર પાણીનું અને આયનોનું એટલે કે ક્ષારોનું પ્રમાણ જેટલું આપણે જરૂરી છે એટલું જાળવી રાખવું. બરાબર છે? એને આશ્રુતિ નિયમન કહેવાય. તો પીએચ આશ્રુતિ નિયમનની ફળશ્રુતિ છે. પીએચ બેલેન્સ રહીએ એટલે આશ્રુતિ નિયમન બેલેન્સ રહીએ. એ બે એક કોઈનની બે સાઈડ એટલે કે એક સિક્કાની બે બાજુ છે. બરાબર છે? તો 7 પીએચ થી તમે પીએચ ઊંચું કરો તો બી કે નીચું કરો તો બી એ નુકસાન કરતા જ છે. જો 7 થી પીએચ નીચું ગયું તો એસિડિક ગુણધર્મ આવી જાય, એસિડિટી વધે, અને જો 7 થી પીએચ વધી ગયું તો બેઝ બની જાય. નથી એસિડિક પ્રકૃતિ સારી, નથી બેઝિક પ્રકૃતિ સારી. બરાબર છે? આયુર્વેદની ભાષામાં અમ્લીય અને આલ્કલીય પરિસ્થિતિ કહેવાય. કાં તો પિત્ત વધે ને કાં તો ઓલા શું કહેવાય એસિડ વધે. બેમાંથી એક, વાત અને પિત્ત અને કફ. એટલે વાતે સારું નહીં, પિત્ત પણ સારું નહીં, કફ પણ સારું નહીં. બરાબર છે? તો આ જે આંતરિક પર્યાવરણની સ્થિતિ છે એના માટે આ ઇષ્ટતમ તાપમાન અને ઇષ્ટતમ પીએચ આ બંને વસ્તુ ઇક્વલી એટલે કે એક સરખી રીતે જાળવી રાખવી આપણા શરીરની ચયાપચય માટેની પહેલી જરૂરિયાત એટલે કે પ્રાઇમ રિક્વાયરમેન્ટ છે. ઓકે, અકાર્બનિક ઉદ્દીપક એટલે કે જે શરીરની અંદર કામ નથી થતું એવા કામની વાત છે. અકાર્બનિક ઉદ્દીપકો ઊંચા તાપમાને કાર્યશીલ હોઈ શકે, પણ જ્યારે ઉત્સેચકોની વાત આવશે, ઉત્સેચકો ઊંચા તાપમાને હંમેશા વિઘટન પામતા હોય છે. આની પહેલાનું સ્ટેટમેન્ટ શું હતું? પ્રોટીન ઊંચા તાપમાને વિનૈસર્ગીકૃત થાય. બસ ઈ છે આ કે આપણા ઉત્સેચકો કેવા છે? પ્રોટીન. એટલે જો 40 ડિગ્રી પ્રોટીનથી આપણું તાપમાન અંદરનું વધી ગયું તો આપણા શરીરના ઉત્સેચકોનું વિનૈસર્ગીકૃત એટલે કે વિઘટન પામે. એટલે તાવ આવે તમને, જ્યારે તમારા શરીરમાં અત્યારનું જે તમારું ટેમ્પરેચર છે એનાથી 5 ડિગ્રી વધી ગઈ એટલે પછી ડોક્ટર સીધા દાખલ કરી દે તમને.
બરાબર છે. સામાન્ય રીતે જે આપણું શરીરનું તાપમાન હોવું જોઈએ થર્મોમીટર પ્રમાણે કોને ખબર છે કેટલું હોવું જોઈએ ફેરનહાઇટમાં? આ પ્રમાણ કેટલું હોવું જોઈએ? ઓકે, રાજકોટ ગુરુકુલમાંથી હાથ ઉપર થાય છે. વેરી ગુડ. 98 થી 99 હોવું જોઈએ. મીન્સ 98, 98.5 ત્યાં સુધી વાંધો નથી. પણ જો 99 થાય, 100 થાય, એટલે ઈ સિચ્યુએશન, એ સ્થિતિને આપણે કહીએ છીએ તાવ આવવો. અને ઈ તાવ જો 102 ડિગ્રીએ પહોંચે એટલે ડોક્ટર તમને દાખલ કરી દે. એનું કારણ આ છે, કારણ કે તમારા ઉત્સેચકો ત્યારે વિઘટન પામી ગયા હોય. બરાબર, 98 ની બદલે 102 એટલે 4 ડિગ્રી વધી ગયું. બરાબર છે, 4 ડિગ્રી એટલે 37 એટલે 41 ડિગ્રી થઈ ગયું. 41 ડિગ્રી થાય એટલે તમારા ઉત્સેચકોની પત્તર ખંડાઈ જાય અંદર. ઉત્સેચકોની પત્તર ખંડાય એટલે ચયાપચયની પત્તર ખંડાઈ જાય. અને એ થાય એટલે આપણે સમજી શકીએ શું થાય. આપણા શરીરની અંદર એટલી બધી હાડમારી સર્જાય કે એ તમે તમારી રીતના તમારું શરીર પછી હેન્ડલ ન કરી શકે. ફરજિયાત તમારે મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર પડે. રેડી? એટલે આ બધું એકબીજાની હારે સંકળાયેલું સાયન્સ છે. થર્મોફિલિક સજીવો, થર્મોફિલિક સજીવો છે થર્મો એસિડોફિલ. હજી આપણે ઈ પોઈન્ટ ઉપર આના પછીના ચેપ્ટરમાં જશું. અમુક વિશિષ્ટ પ્રકારના સજીવો છે, બેક્ટેરિયા ખાસ કરીને, કે જે ગરમ પાણીના જે જળાશયો હોય એની અંદર જોવા મળતા હોય છે. બરાબર છે? તો એવી વિષમ પર્યાવરણની સ્થિતિમાં પણ અમુક બેક્ટેરિયા જોવા મળતા હોય છે. ચેપ્ટર નંબર 8 ની અંદર તમને સમજાવવામાં આવ્યું હશે આદિકોષ કેન્દ્રી સજીવના લક્ષણો. આદિકોષ કેન્દ્રી સજીવના લક્ષણોમાં તમને એમાં લખાયું હશે સૌથી પહેલા તો એનું જે બાહ્યાવરણ છે એ 3 અસ્તરનું બનેલું છે. રેડી? ઓકે, કોને ખબર છે આ 3 અસ્તરના નામ? ચાલો બોલો જોઈએ. સૌથી બહારનું અસ્તર, ઓકે, જામનગર, સૌથી બહારનું અસ્તર. ગ્લાયકોકેલિક્સ. વેરી ગુડ. પછી વચ્ચેનું અસ્તર, રાજકોટ ગુરુકુલ, વચ્ચેનું અસ્તર કોષ દિવાલ. અંદરનું અસ્તર સુરત એસયુવી. સૌથી અંદરનું અસ્તર યસ બેટા, વેરી ગુડ, કોષ રસ પટલ. એટલે સૌથી અંદરથી તમે બહાર જાઓ એટલે પહેલા આવે કોષ રસ પટલ, પછી આવે કોષ દિવાલ અને પછી આવે ગ્લાયકોકેલિક્સ. ગ્લાયકોકેલિક્સ એવું હથિયાર છે એનું કે જે એની ઉપર ઈ આમ ઓઢી લે ને ગ્લાયકોકેલિક્સ, એટલે બહારના પર્યાવરણની અસર એને ન થાય. રક્ષણાત્મક આવરણ એવું તમને સમજાયું હતું એ ચેપ્ટરની અંદર. રક્ષણાત્મક આવરણ છે. બુલેટ પ્રૂફ જેકેટ છે એ, બુલેટ પ્રૂફ જેકેટ. પછી ભલે આવવા દો ગોળી જેટલી આવવા દેવી છે, કાંઈ નહીં થાય. એટલે એવા જે બેક્ટેરિયા છે કે જે ગમે એવા પર્યાવરણમાં જીવી શકે. ગ્લાયકોકેલિક્સ એનું સોલિડ છે, સોલિડ, જોરદાર, જેને તમે પ્રાવર એવું નામ આપ્યું હતું, કેપ્સ્યુલ. યાદ આવ્યું એને? અને બીજું છે શ્લેષ્મ સ્તર. શ્લેષ્મ સ્તરનું જે છે ને એ બુલેટ પ્રૂફ નથી, પણ પ્રાવર છે ને એ બુલેટ પ્રૂફ છે, સખત છે. આપ સમજ में आ रही है बात? એટલે બેક્ટેરિયાના પાછી 2 જાહિત છે. બેક્ટેરિયાની 2 જાહિત છે. એક એવું કે જેની પાસે બુલેટ પ્રૂફ જેકેટ છે, પ્રાવર, અને એક એવા છે કે જેની પાસે સામાન્ય જેકેટ છે, ખાલી બુલેટ પ્રૂફ નથી, એટલે કે શ્લેષ્મ સ્તર છે. રેડી? એમાંનું એક એટલે કે ઓલા બુલેટ પ્રૂફ જેકેટ વાળું છે, એના એક જાત છે ને, એક જાતિ, એ છે આ થર્મોફિલિક સજીવો. જો નામ પહેલી વાર આવ્યું ને એટલે મેં એક્સપ્લેન કર્યું કે શું છે. તો એવા થર્મોફિલિક સજીવો કે જે ગરમ પાણીમાં જોવા મળતા હોય એવા બેક્ટેરિયા માટે શબ્દ વપરાય છે થર્મોફિલિક. તો થર્મોફિલિક સજીવોના ઉત્સેચકો ઊંચા તાપમાન સુધી સક્રિય રહી શકે. 100 ડિગ્રી, 80 ડિગ્રી આમાં આપ્યું છે, પણ 100 ડિગ્રી એ કામ કરી શકે. ગરમ ઉકળતા પાણીમાં એને કાંઈ નથી થતું એવું, કારણ કે બુલેટ પ્રૂફ જેકેટ છે, એને કોઈ અસર થવાની નથી. એટલે એના ઉત્સેચકો તો 100 ડિગ્રી સેલ્સિયસે પણ કામ કરી શકે એવા સખત અને મજબૂત હોય છે. આ છે ને અપવાદ છે. અપવાદ શું છે? અપવાદ. અપવાદ જ્યાં હોય ને, અથવા તો કોઈ ચોક્કસ પ્રકારનું હંમેશા જ્યારે ઉત્સેચક કે નામ કે કોઈ પણ ઉદાહરણ કે આંકડો કે હોય ને,
એ પરીક્ષામાં પૂછાવાની શક્યતા વધારે હોય. એટલે એવાને તો હાઇલાઇટ કરવાનું હોય. આપણે જ્યારે વાંચવા બેસતા હોય ત્યારે કામ આવે આપણને. બરાબર છે. એટલે એવું આ અપવાદ છે. સામાન્ય ઉત્સેચકો 37 ડિગ્રી એ જ કામ કરે, પણ આ થર્મોએસિડોફિલ્સ છે ને, એના બેક્ટેરિયાના તાપમાન ઊંચું હોય 80 ડિગ્રી, 90 ડિગ્રી, 100 ડિગ્રી સુધી એ કામ કરી શકે એવા વિશિષ્ટ પ્રકારના આ ઉત્સેચકો છે. ઓકે, હવે આ ગ્રાફ નંબર 2 છે, જે તમારી બુકમાં પણ કદાચ આપેલો હશે. અને આ છે હવે બીજા નંબરનું જે અસર કરતું પરિબળ છે, જે છે પ્રક્રિયકો એની સાંદ્રતા, પ્રક્રિયકની સાંદ્રતા. બરાબર, એટલે કેટલા પ્રમાણમાં પ્રક્રિયક છે. ઓકે, એને હું બીજી રીતે સમજાવવાનો પ્રયત્ન કરું. મારે કોઈ રાસાયણિક પ્રક્રિયા કરવી છે. નોટ રાસાયણિક બટ જૈવ રાસાયણિક. જો કોષને જૈવ રાસાયણિક પ્રક્રિયા કરવી છે તો કોષ એના માટે ઉત્સેચક બનાવશે. દાખલા તરીકે એ કોષને ખબર છે કે મારે બહુ મોટા પ્રમાણમાં આ ક્રિયાવિધિ કરાવવાની છે પેશીની અંદર. તો કોષમાં દાખલા તરીકે ઉત્સેચકના 100 અણુ બન્યા છે. ઉત્સેચકના કેટલા અણુ બન્યા છે? ઉત્સેચકના 100 અણુ બન્યા છે. હવે એ કોષમાં 12 થી પ્રક્રિયકનો અણુ આવવાનો છે અને પ્રક્રિયા શરૂ થવાની છે. તો પ્રક્રિયકનો અણુ જે 12 થી આવે છે, દાખલા તરીકે કુલ 10 અણુઓ આવ્યા. હવે ઉત્સેચકના અણુઓની સંખ્યા મારી પાસે 100 છે અને પ્રક્રિયકના અણુની સંખ્યા મારી પાસે 10 છે. તો ઉત્સેચક અને પ્રક્રિયક જોડાઈ અને જ્યારે ES સંકુલ બને એની સંખ્યા કેટલી થાય? તો કે 10 ની સંખ્યા થાય. બરાબર છે. આ ઉત્સેચક એટલે એન્ઝાઇમ, એન્ઝાઇમ એટલે E, અને પ્રક્રિયક એટલે સબસ્ટ્રેટ. તો ES કોમ્પ્લેક્સ કેટલા બને? એટલે કે પ્રક્રિયામાં ભાગ લેતા અણુઓની સંખ્યા કેટલી થાય? તો કે 10. તો કેટલા ટકા ઉત્સેચક અહીંયા કામ કરે છે? 100 માંથી 10, એટલે 10% જ કામ થયું. તો અહીંયાની જે ક્ષમતા છે, આ કોષની જે તે સમયની ક્ષમતા કેટલી થઈ? 10% ની થઈ. હવે 12 થી પ્રક્રિયકના અણુ વધી ગયા, 20 આવ્યા. એટલે પ્રક્રિયકની સાંદ્રતા વધી. જુઓ, પેલા 10 અણુ હતા, હવે 20 થયા. તો પ્રક્રિયકની સાંદ્રતા 20 થાય તો ES કોમ્પ્લેક્સ કેટલા બને? 20. તો આ કેટલા ટકા પ્રક્રિયા થાય? 20%. કેટલા ટકા થાય? 20% પ્રક્રિયા. હવે 50 અણુ આવ્યા તો ES કોમ્પ્લેક્સ કેટલા બન્યા? 50. પ્રક્રિયાની એફિશિયન્સી, ક્ષમતા કેટલી થઈ? તો કે 50% થઈ ગઈ. હવે દાખલા તરીકે 80 આવ્યા, 80% થઈ ગઈ. હવે 100 અણુ આવ્યા તો 100% થઈ ગઈ. ઓકે, હવે પ્રક્રિયકના અણુ થયા 150. બરાબર છે. તો ES કોમ્પ્લેક્સ કેટલા બને? પ્રક્રિયકના અણુ 150 થયા, ES કોમ્પ્લેક્સ કેટલા બનશે? ચાલો, પ્રશ્ન છે, જવાબ તમારે આપવાનો છે. ઓકે, SUV સુરત 150. ગુડ આન્સર. 150 મીન્સ પ્રક્રિયા 150% થવી જોઈએ, પણ એવું થાય નહીં. એવું થતું નથી. શું કામ એવું ન થઈ શકે? તમારી સામે છે આખો આંકડો, જેના મગજ ચાલે અને જે કહી શકે. યસ, અમદાવાદ સેન્ટર બોલો બેટા, બોલો. હે, ફરીથી સમજાવું? ચાલો સમજાવી દઉં, ફરીથી સમજાવી દઉં છું, આખું ફરીથી સમજાવું. મારા કોઈ પણ કોષને જૈવ રાસાયણિક પ્રક્રિયા કરવી છે, હું અહીંયાથી શરૂ કરું છું. બરાબર છે.
જો કોષને જૈવ રાસાયણિક પ્રક્રિયા કરવી છે તો કોષ ઉત્સેચક બનાવશે. થમ્સ અપ. ઓલ રાઈટ. કોષ દાખલા તરીકે ઉત્સેચક બનાવવા છે, કોષે ઓલરેડી બનાવી નાખ્યા છે ઉત્સેચક. એ ઉત્સેચકની સંખ્યા છે મારી પાસે 100 ની. કોષની અંદર 100 ઉત્સેચક બનેલા છે. હવે કોષની અંદર બહારથી પ્રક્રિયકના અણુ આવશે, એટલે કે ગ્લુકોઝ બહારથી આવશે અને ગ્લાયકોલાઇસિસની પ્રક્રિયા થાય. ઉદાહરણ તરીકે, બરાબર છે. તો ગ્લુકોઝના કેટલા અણુ પ્રક્રિયકના, એટલે કે ગ્લુકોઝના 10 અણુ આવ્યા એના. એની પાસે ઉત્સેચક 100 છે પણ પ્રક્રિયકના અણુ 10 છે. એટલે આ ઉત્સેચક અને પ્રક્રિયાર્થીનું જે સંકુલ આપણે ગઈકાલે જ સમજ્યા હતા ઉત્સેચકની ક્રિયાવિધિમાં. પહેલા E+S, પછી ES કોમ્પ્લેક્સ બને, પછી EP કોમ્પ્લેક્સ બને ને પછી E અને P છૂટા પડે અને E જે છે પાછું જાય આ પ્રક્રિયામાં પાછું આવવા માટે. એટલે ES સંકુલ છે એ કેટલા બને? તો કે ES સંકુલ બનશે 10. એટલે પ્રક્રિયા 10% એફિશિયન્સી અથવા તો કાર્યક્ષમતાથી કામ એટલા માટે કરે છે કારણ કે 100 ઉત્સેચક માંથી 10 જ ઉત્સેચક કામે લાગ્યા છે, બાકીના 90 તો વાંઢા બેઠા છે રાહ જોઈને કન્યા આવે પછી અમે પૈણીએ એમ. સમજ में आ रही है बात और नॉट? तो 10% કાર્યક્ષમતા છે એની. ઓકે, અમદાવાદ સેન્ટર રેડી? ઓલ રાઈટ. હવે હું એ પ્રક્રિયકની સંખ્યા 12 થી ગ્લુકોઝને ઉમેરું છું વધારાના, એટલે 20 થઈ. તો ES કોમ્પ્લેક્સ મારા બન્યા છે 20. એટલે પ્રક્રિયાની કાર્યક્ષમતા કેટલી થઈ? 20%. એવી રીતના 50 બહારથી આવ્યા છે ઉત્સેચક, તો ES કોમ્પ્લેક્સ બન્યા છે 50 અને કાર્યક્ષમતા થઈ ગઈ 50%. હવે એની બદલે 100 આવ્યા, મેં શોર્ટકટ ઓલો 80 વાળો કાપી નાખ્યો. ES બન્યા 80 એટલે કાર્યક્ષમતા થઈ ગઈ 100. મેં 100 અણુ નાખ્યા છે એટલે સોરી, 80 તો કાપી નાખ્યા મેં. 100% થઈ ગઈ. હવે મેં એવું કીધું કે 100 ની બદલે આ 150 અણુ આવે છે, તો ES કોમ્પ્લેક્સ જે છે એ 150 બને છે, એવું બેનનો આન્સર હતો અને 150% આ કાર્યક્ષમતા થાય. પણ હું એવું કહું છું કે આવું શક્ય નથી. એટલે મારો પ્રશ્ન એવો છે કે આવું શું કામ શક્ય નથી? ચાલો, કોનો મગજ હાલશે આમાં? યસ, નડિયાદ સેન્ટર બેટા. ચાલો, નડિયાદ સેન્ટર. પેલા નડિયાદ સેન્ટર ફટાફટ, પછી રાજકોટ ગુરુકુલ, પેલા નડિયાદ સેન્ટર. તમારો અવાજ નથી આવતો બેટા, ફટાફટ અનમ્યુટ. ઓલ રાઈટ. નડિયાદ અનમ્યુટ થઈ, જવાબ ફટાફટ. અનમ્યુટ તો થઈ ગયા પણ અવાજ નથી આવતો તમારો. ઓકે, લાસ્ટ કોલ નડિયાદ સેન્ટર. તરસાલી બરોડા પછી તમારો વારો છે. પહેલા રાજકોટ ગુરુકુલનો વારો હતો. રાજકોટ ગુરુકુલ સેકન્ડ ટ્રાય. ચાલો, રાજકોટ ગુરુકુલ. ઉત્સેચક 100 આપ્યા, પ્રક્રિયા 150 એટલે ટોટલ ES તો 100 જ બને. યસ, કારણ કે તમારી પાસે ઉત્સેચક જ 100 છે, કન્યા 100 છે, વર ભલે 150 થઈ ગયા. પરિણાવશો કોની યાર? સમજ में आ गई बात पूरी? तरसाली बरोड़ा सेम आंसर હતો. ગુડ, કોંગ્રેચ્યુલેશન, યોર આન્સર ઇઝ રાઈટ. તમારો જવાબ સાચો છે, બરાબર છે. ભાઈ સુરત એસ્પાયર વાળાની તાન ચડી ગયો. આહા. તો અહીંયા ઉત્સેચકના અણુ જ 100 છે, પ્રક્રિયક ભલે ને તમે 500 કરી નાખો, ફેર શું પડે છે? ઉત્સેચક હશે તો ES કોમ્પ્લેક્સ બનશે ને. તો આ હંમેશા મેક્સિમમ કેટલી થાય? 100. 100% થી કોઈની કાર્યક્ષમતા વધતી નથી. આમ પણ કોઈ દિવસ કાર્યક્ષમતા 100% થી ન વધે. હું તો કાર્યક્ષમતા બોલતો હતો ચાઈ કરીને, એટલે જ કાર્યક્ષમતા કોઈ દિવસ વધે જ નહીં. 100% થી વધારે કાર્યક્ષમતા કોઈની હોતી નથી, બરાબર છે. આપણે જે ઉત્સેચકના પ્રક્રિયાના દરની વાત કરતા હતા, ડબલ થાય ને અડધો થાય, કાર્યક્ષમતાની વાત નહોતી ટેમ્પરેચરની સાથે. અન્ડરસ્ટુડ? એટલે મિસઅન્ડરસ્ટેન્ડિંગ નહીં કરવાની આવી. કાર્યક્ષમતા ક્યારેય 100% થી વધતી નથી. દુનિયાના ફિઝિક્સના કોઈ પણ નિયમમાં તમે લ્યો તો ફિઝિક્સ તો એવું કહે છે 100% નથી. ફિઝિક્સ એવું કહે છે કોઈ પણ તંત્રની કાર્યક્ષમતા 100% હોતી નથી, બરાબર છે. ઓકે, સો આ એક મુદ્દો એવો છે કે જેને હું હવે અહીંયા સમજાવું છું, બરાબર છે. તો આ શું છે? તો કે આ છે પ્રક્રિયાનો
આખી જે પ્રક્રિયા થાય છે એના વિશે. આ પ્રક્રિયાનો દર છે વેગ, અને આ છે પ્રક્રિયકની સાંદ્રતા. સાંદ્રતા તમે જેમ જેમ વધારશો ને, સાંદ્રતા જેમ જેમ વધારશો એમ પ્રક્રિયાનો વેગ વધતો જાય છે. પ્રક્રિયાનો વેગ મેક્સિમમ ક્યારે થાય? આટલો. આ જે છે ને વધુમાં વધુ વેગ આટલો છે. આ વધુમાં વધુ વેગ છે. બરાબર, વધુમાં વધુ વેગ આ છે. તો કુલ અહીંયાથી આટલો જ વેગ છે. એનાથી અડધો વેગ ક્યારે થાય? અહીંયા આ. તો વધુમાં વધુ વેગ એટલે આ. જો પોઈન્ટ સમજો, વધુમાં વધુ વેગ એટલે આ પોઈન્ટ, એટલે એને વેગ એટલે વી મેક્સ કીધો છે. જો એ પોઈન્ટ માટે શબ્દ અહીંયા વાપરેલો છે, વી મેક્સ. રેડી? રેડી? થમ્સ અપ. ઓકે. આ જે કુલ વેગ છે એનાથી અડધો કર્યો. આ પોઈન્ટે અડધો થાય. તો એના માટે જો અહીંયા લખેલું છે વી મેક્સ બાય 2, વી મેક્સ બાય 2 એટલે વી મેક્સ અડધો થયો. અહીંયા હું અર્થ સમજાવું છું. તમારા ગ્રાફમાં જે શબ્દો આપેલા છે ઈ બરાબર છે. એટલે પ્રક્રિયાનો વેગ જે અડધો થાય છે ઈ કયા ગુણાંકે થાય છે? કયા ગુણાંકે? ઈ ગુણાંક માટે અહીંયા લખ્યું છે કે સ્મોલ એમ, કે એમ. એટલે કે એમને વ્યાખ્યાયિત કરવાનું કીએ તમને તો શું? તો ઈ પ્રક્રિયાર્થીની એવી સાંદ્રતા, પોઈન્ટ સમજો, પ્રક્રિયાર્થીની એવી સાંદ્રતા કે જેને કારણે પ્રક્રિયાનો વેગ કેવો થાય? વી મેક્સ થી અડધો થાય, વી મેક્સ બાય 2 થાય. તો ઈ સાંદ્રતા ને કહેવામાં આવે છે કે એમ. એટલે તમે એવું કહી નહીં શકો કે એ ટેક્સ્ટબુકમાં નથી આપેલું. ટેક્સ્ટબુકમાં તમને ગ્રાફની અંદર આ વેલ્યુ આપેલી છે. નીટમાં આવા પ્રશ્નો પૂછાઈ શકશે. બરાબર છે? નીટમાં આ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે. એટલે ડુ રિમેમ્બર ધીસ થિંગ્સ. આ બધી યાદ રાખવાની વાતો છે. કારણ કે આનું ક્યાંય ડિટેલમાં આવું એક્સપ્લેનેશન તમારી બુકની અંદર આપેલું છે નહીં. પણ હું એટલા માટે કેરફુલી તમને વર્ડ બાય વર્ડ અને જ્યાં નોટ ડાઉન કરવાનું છે અહીંયા કહું છું કે જો અહીંયા આ છે, અહીંયા આ છે. એનો અર્થ એ છે કાં તો તમારે તમારી બાજુમાં રહેલી બુકમાં પેનથી નોટ ડાઉન કરવાનું રહેશે, અથવા તો જો મગજ હોય, મીન્સ યાદશક્તિ સારી હોય, મગજ તો બધાયને છે, હું એવું નથી કહેવા માંગતો મગજ નહીં હોય, પણ જો યાદશક્તિ સારી છે, યાદ રહી જાય છે તો કોઈ પ્રશ્ન નથી. તમને ખબર છે કે તમને યાદ નહીં રહે તો તમે લખતા જશો બાજુમાં. જે બુક છે, પેન છે, હંમેશા બુક ને પેન રાખીને જ બેસવું સાથે. બરાબર છે? ઓકે. તો હું હવે આવું છું પાછો મૂળ મુદ્દા ઉપર. પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો થવાની સાથે સાથે સૌ પ્રથમ ઉત્સેચકની પ્રક્રિયાનો વેગ વધે છે. એટલે જેમ જેમ તમે આ પ્રક્રિયામાં પ્રક્રિયાર્થી ઉમેરશો એમ એમ વેગ વધશે. પણ જ્યારે વી મેક્સ પ્રાપ્ત કરી લઈએ, વી મેક્સ એટલે આ પોઈન્ટ આવી ગયો, પછી સાંદ્રતા ગમે એટલી તમે વધારો, પણ પ્રક્રિયાના વેગની અંદર તમે વધારો કરી શકતા નથી. બરાબર? શું કામ? ઉત્સેચક માપના જોઈ. પછી પ્રક્રિયાના અણુ તમે ગમે એટલા વધારશો પણ ES કોમ્પ્લેક્સ બનશે નહીં. ઈ આપણે પહેલા સમજી લીધું એટલે હવે આસાનીથી આ સમજાઈ જશે તમને. ઓકે. એવું એટલા માટે થાય છે કારણ કે ઉત્સેચકના અણુઓની સંખ્યા તમે માપની જ રાખી છે. 100 આપણે રાખી હતી, પછી 10 પ્રક્રિયક નાખ્યા, 20 પ્રક્રિયક નાખ્યા, 50 નાખ્યા, 100 નાખ્યા, પછી 150 નાખો તો કાંઈ ફેર ન પડે. કારણ કે પ્રક્રિયકના અણુ અને ઉત્સેચકના અણુ જોડાય તો ઉત્સેચક 100 જ છે તમારી પાસે, પ્રક્રિયક ભલે 150 હોય. બરાબર છે? તો ઉત્સેચકના અણુઓની સંખ્યા પ્રક્રિયાના અણુ કરતા ઓછી થઈ જાય પછી, જ્યારે પ્રક્રિયકના અણુઓની સંખ્યા વધી જાય પછી. પહેલા શું હતું? પ્રક્રિયક 20 હતા અને ઉત્સેચક 100 હતા. પણ પછી પ્રક્રિયક 150 કર્યા તમે તો ઉત્સેચકની સંખ્યા ઘટી ગઈ કે નહીં? બસ એ લખેલું છે કે જો એવું એટલા માટે થાય, ઉત્સેચકના અણુઓની સંખ્યા પ્રક્રિયકના અણુઓની સંખ્યાથી ઓછી હોય. ક્યારે? વી મેક્સ પતી ગયા પછી. એટલે ઓલી 100% એફિશિયન્સી આવી નહીં પછીની વાત છે. બરાબર છે? અને પ્રક્રિયાના અણુ દ્વારા ઉત્સેચક સંતૃપ્ત થયા પછી ઉત્સેચકનો કોઈ પણ અણુ પ્રક્રિયાના વધારાના અણુ સાથે જોડાવા માટે ફ્રી છે જ નહીં. એટલા માટે ઈ પછી ઈ વેગ વધારી શકતો નથી. એટલા માટે. રેડી? આમાં કોઈને કઈ ડાઉટ છે? આમાં કોઈને કઈ ડાઉટ છે? ઓલ રાઈટ. હવે આવશે અવરોધકો. અવરોધ.
અહીંયા એનો અર્થ આ લેવાનો છે, પ્રક્રિયા થતી, અવરોધવી, રોકવી, પ્રક્રિયા ન થવા દે. બરાબર છે. હવે દાખલા તરીકે આ કોઈ ઉત્સેચક છે, આ એનું ક્રિયાશીલ સક્રિય સ્થાન છે. એ સક્રિય સ્થાનમાં ફિટ થાય એવો પ્રક્રિયક આ છે. આ પ્રક્રિયક છે જે આની સાથે જોઈન્ટ થશે એના ક્રિયાશીલ સ્થાન સાથે અને પ્રક્રિયા કરશે. હવે એના જેવા જ આકારનો એક બીજો પદાર્થ પણ છે, આપણા શરીરમાં બહારથી ઘૂસી આવ્યો છે, જરૂરિયાત નથી, ધરાર ઘૂસી આવ્યો છે. બરાબર છે. એ આવો છે. આવો. હવે જુઓ, આ જે સપાટી છે એ બેયની સરખી છે, એટલે ઈ આ કે આ બેમાંથી ગમે ઈ અહીંયા ઘૂસી શકશે. આને નથી ખબર કે ઘૂસ્યું છે એ કોણ છે. अब समझ में आ रही है बात. એટલે જો હકીકતમાં ઘૂસવાની સત્તા આની જ છે, ઘૂસવાનું આને જ છે, કારણ કે આ પ્રક્રિયક છે. આ શું છે? પ્રક્રિયક છે. અને આ કોણ છે? ઉત્સેચક છે. પણ આની જે સપાટીની ખાંચો હશે, એની સપાટીની ખાંચ જેવા જ આના પૂરક ખાંચ હશે, અને જો ભૂલથી એવી જ પૂરક ખાંચ અહીંયા છે, ભૂલથી એવી જ પૂરક ખાંચો અહીંયા છે, તો આ અણુ પણ અહીંયા જોડાઈ શકે. જો આ અણુ અહીંયા જોડાઈ ગયો એનો મતલબ એ છે કે પ્રક્રિયક ઉત્સેચક સાથે જોડાશે નહીં. જો પ્રક્રિયક ઉત્સેચક સાથે નહીં જોડાય તો તમારે જે નિપજ જોઈએ છે એ નિપજ તો મળવાની જ નથી. બરાબર છે. એટલે પ્રક્રિયા અટકી ગઈ. તમારે જે પ્રક્રિયા કરવી છે એ તો ન જ થઈ. એટલે આ અણુને હું કહું છું અવરોધક અણુ. શું કહું છું? અવરોધક નો અણુ કહું છું. બરાબર છે. સો આ એક ખાસ મુદ્દાને આપણે કન્સિડર કરી ધ્યાનમાં લઈ અને અવરોધક વિશેની વાત આપણે સમજશું. બરાબર છે. જો સેમ ટુ સેમ અહીંયા આપ્યું છે, પણ અહીંયા શું કર્યું છે ખબર છે? આવા અહીંયા એક અને અહીંયા બે પ્રકારના ઉદાહરણોથી આ સમજાવવાની ટ્રાય કરી છે. બરાબર છે. જો આ ઉદાહરણ કેવું છે જે મેં આપેલું છે, આ ઉદાહરણ કે આ છે ને એ સાચો પ્રક્રિયક છે, આ છે એ પ્રક્રિયક છે. બરાબર છે. અને આ છે એ અવરોધક છે. જો પ્રક્રિયક અને અવરોધક એની જોડાણ સપાટી, જો આ જોડાણ સપાટી છે, આ જોડાણ સપાટી છે, આ જોડાણ સપાટી સરખી છે, અને એ ઉત્સેચકના ક્રિયાશીલ સ્થાન સાથે તમે જોશો તો પ્રક્રિયકની બદલે અવરોધક જોડાઈ ગયો. આ અવરોધક છે અને આ ઉત્સેચક છે. રેડી? તો બે જોડાઈ ગયા છે. તો બે જોડાવાનો પ્રયત્ન કરશે, પણ જોડાશે પહેલા કોણ? તો કે અવરોધક. પ્રક્રિયક પણ જોડાઈ શકે, અવરોધક પણ જોડાઈ શકે, પણ જો અવરોધક પહેલા ઘૂસી ગયો તો પ્રક્રિયક નહીં જોડાય. એટલે એ ઉદાહરણ મેં આપ્યું. તો આ જે છે ને, તો એક જ સ્થાન માટે બે ભાગ્યા, જે વેલો એ પહેલો, જેને પહેલા ચાન્સ મળશે એ પહેલા જોડાશે. થમ્સઅપ. ઓકે. આના માટે હું શબ્દ વાપરું છું, અહીંયા આ સ્થાનને પામવા માટે સ્પર્ધા થઈ છે. શું થયું છે? સ્પર્ધા. એટલે એને કહીશું સ્પર્ધાત્મક અવરોધ. આ પ્રકારની ઘટનાને કહેવામાં આવે છે સ્પર્ધાત્મક અવરોધ. શું કહેવામાં આવે છે? સ્પર્ધાત્મક અવરોધ. કે ક્રિયાશીલ સ્થાન એક જ છે, અને એક જ ક્રિયાશીલ સ્થાનને પામવા માટે પ્રક્રિયકનો અણુ અને અવરોધકનો અણુ બે વચ્ચે સ્પર્ધા થાય છે. બરાબર છે. તો સુરત પાલનપુર સેન્ટર વાળા પહેલી બેન્ચમાં બેઠેલા ભાઈ એક્સપ્લેન કરશે કે મેં કયો પોઈન્ટ અત્યારે સમજાવ્યો છે. યસ સર.
શું સમજાયું મેં એમાં? સ્પર્ધાત્મક અવરોધ કોને કહેવાય? સ્પર્ધાત્મક અવરોધ એટલે કે એમાં છે ને બંને વચ્ચે સ્પર્ધા ચાલે કે કોણ કોણ બંનેઓ વચ્ચે? કોણ બંનેઓ વચ્ચે સ્પર્ધા ચાલશે? જુનાગઢ સેન્ટર, જુનાગઢ સેન્ટર, સુરત પાલનપુર, અનમ્યુટ થઈ જાવ, મ્યુટ થઈ જાવ પાછા. ઓકે, જુનાગઢ સેન્ટર. હેલો, હાજી બેન બોલો. અવરોધક અને જે પ્રક્રિયક છે એ બે જોડાય ત્યારે બે વચ્ચે સ્પર્ધા થાય એટલે એને સ્પર્ધાત્મક અવરોધ કહે. ઓકે, સો આપણી પાસે ઉત્સેચક ની સપાટી ઉપર એક જ ક્રિયાશીલ સ્થાન છે. પોઈન્ટ ટુ બી આપણે જે યાદ રાખવાનું છે એ કે એક ક્રિયાશીલ સ્થાન અને એની જોડાણ માટે આ બે એટલે પ્રક્રિયક અને અવરોધક બે વચ્ચે સ્પર્ધા થશે. જે વહેલો એ પહેલો જોડાઈ જાય. પણ આની વિરોધમાં બીજા પ્રકારનું અવરોધન એવું પણ છે કે જેમાં સ્પર્ધા નથી થતી. એને કહેવાય બિન સ્પર્ધાત્મક અવરોધ. ઈ હું ઓલી બીજી આકૃતિની જે વાત કરતો તો એ બીજી આકૃતિ આ બિન સ્પર્ધાત્મક અવરોધ છે. એમાં બે ક્રિયાશીલ સ્થાન અલગ અલગ દર્શાવ્યા છે. એક ક્રિયાશીલ સ્થાન આ છે, બીજું ક્રિયાશીલ સ્થાન આ છે. બે ક્રિયાશીલ સ્થાનની વાત કરી છે. આ 1 નંબરનું ક્રિયાશીલ સ્થાન છે અને આ 2 નંબરનું ક્રિયાશીલ સ્થાન છે. બરાબર છે? હવે 1 નંબરના ક્રિયાશીલ સ્થાનમાં આ છે ઈ પ્રક્રિયક છે, ઈ જોડાય છે. અને બીજા નંબરના ક્રિયાશીલ સ્થાનમાં આ છે ઈ છે અવરોધક, ઈ જોડાય છે. તો બેયના જોડાણ સપાટી અથવા તો જોડાણ સ્થાન છે ને ઈ અલગ છે. એટલે અહીંયા કોઈ સ્પર્ધા થવાનો કોઈ પ્રશ્ન જ નથી આવતો. પણ અહીંયા સ્પીડની વાત આવશે કે હું ફર્સ્ટ, પહેલા કોણ એમ. સ્પર્ધા એક જ કેન્દ્ર માટે નથી, બેયની સપાટી અલગ છે. પણ જો અવરોધક પહેલા જોડાઈ ગયો એટલે કે 2 નંબરનું સ્થાન પહેલા જોડાઈ ગયું, આ જો આવી રહ્યું, આ પહેલા જોડાઈ ગયો, એ જોડાણને કારણે ઉત્સેચક પોતે જ બદલાઈ જાય. ઉત્સેચક પોતે બદલાઈ જાય. જો ઉત્સેચક બદલાઈ ગયો એટલે ઓલું બીજા નંબરનું જે ક્રિયાશીલ સ્થાન હતું ને એની સંરચના બદલાઈ ગઈ. જો જેને કારણે પ્રક્રિયક એની સાથે જોડાઈ શકતો નથી. તો અહીંયા અવરોધ જ થયો ને, કારણ કે પ્રક્રિયાથી ઈએસ કોમ્પ્લેક્સ બન્યું જ નહીં. રાઈટ? બન્યું શું કામ નહીં? કારણ કે અવરોધક જોડાણો. તો અવરોધન તો થયું જ છે, પણ અવરોધન થવા પાછળનું કારણ બીજું છે જે બિન સ્પર્ધાત્મક છે. કારણ કે એક જ સ્થાન માટે બે કોમ્પિટિશન કઈ રીત નથી. કન્યા બે અલગ છે, વર બે અલગ છે. ઓમાં તો કન્યા એક ને વર બે એટલે જે વહેલો એ પહેલો પૈણે એમ એવું હતું. એટલે અહીંયા બિન સ્પર્ધાત્મક અવરોધ છે. આ અવરોધ છે, આ અવરોધ છે. આ સ્પર્ધાત્મક અવરોધ છે, આ બિન સ્પર્ધાત્મક અવરોધ છે. બરાબર છે? ખાલી ઉદાહરણથી મેં સમજાવ્યું. હવે અહીંયા જે આપેલું છે 1 by 1 એને એક્સપ્લેન કરતો જાવ, સમજાવતો જાવ. કોઈ પણ ઉત્સેચકની ક્રિયાશીલતા વિશેષ પ્રકારના રસાયણો, વિશેષ પ્રકારના એટલે હારા નહીં હો, હારા નહીં, ખરાબ પ્રદૂષકો છે, વિષ દ્રવ્યો છે કે બહારથી આવતા એન્ટીજન્સ છે, જે હાનિકારક તમે કયો એવા દ્રવ્યોની હું વાત કરું છું. તો એવા વિશિષ્ટ રસાયણો કે જે ઉત્સેચક સાથે જોડાઈ જાય અને તેની હાજરીમાં એ સંવેદનશીલ, સંવેદનશીલ એટલે જોડાણ કરવાની ક્ષમતા ધરાવતા હોય એને સંવેદનશીલ કહેવાય. જોડાઈ શકે છે, સંવેદનશીલ છે. તો જ્યારે કોઈ રસાયણ ઉત્સેચક સાથે જોડાય
અને પ્રક્રિયાને અટકાવી દે તો આ અવરોધન અથવા તો આ રસાયણને અવરોધકો કહેવાય. જે પ્રક્રિયા થઈ એને અવરોધન થયું કહેવાય, અને જે રસાયણ દ્વારા એ અવરોધન થયું છે એ રસાયણને અવરોધક રસાયણ કહેવાય. બરાબર છે? એટલે પહેલા તો તમને અવરોધક શું છે એ સમજાયું. ઓકે, જ્યારે અવરોધક તેની અણુ સંરચના, અણુઓની જે સંરચના છે એમાં પ્રક્રિયાર્થી સાથે સમાનતા ધરાવતો હોય. જો આવી રહ્યું અહીંયા અને અહીંયા બે સમાન પ્રકારની સંરચના ધરાવે છે અને ઉત્સેચકની ક્રિયાશીલતાને અવરોધે ત્યારે જે થાય છે એને કહેવાય સ્પર્ધાત્મક અથવા તો પ્રતિસ્પર્ધી અથવા તો હરીફ અવરોધન. બરાબર છે? શું કામ? બેયની સંરચના એક છે એટલે ક્રિયાશીલ સ્થાન એક હશે. એક જ ક્રિયાશીલ સ્થાન માટે બંને પ્રક્રિયાર્થી અને અવરોધ કરવાનો પદાર્થ એ બંને એક જ ક્રિયાશીલ સ્થાનમાં જોડાવા માટે ભાગ લે છે. અવરોધકની પ્રક્રિયાર્થી સાથે ગાઢ સંરચનાત્મક સમાનતાના ફળ સ્વરૂપે, ગાઢ સંરચનાત્મક સમાનતા એટલે આની રચના અને આની રચના મેં કીધું એમ એક્ઝેક્ટલી સમાન છે. ઝેરોક્સ કોપી છે એ ભાગ બેયનો. બરાબર છે? આખી સંરચના સમાન નથી. જો અહીંયા અલગ છે, અહીંયા અલગ છે, પણ આ જગ્યા જે જોડાણ સપાટી છે એ એકદમ મેચિંગ છે. બરાબર છે? તો ગાઢ સંરચનાત્મક સમાનતાને પરિણામે આ પ્રક્રિયાર્થી દ્વારા ઉત્સેચકના પ્રક્રિયાથી જોડાણ સ્થાન સાથે જોડાય અને પ્રતિસ્પર્ધા એટલે કે હરીફાઈ કરે છે. પરિણામ સ્વરૂપે પ્રક્રિયાથી જોડાણ સ્થાન સાથે જોડાઈ શકતા નથી અને તેથી આ પ્રક્રિયાનો દર છે એ અલગ થઈ જાય છે. બરાબર છે? ઓછો થઈ જાય છે, ધીમો થઈ જાય છે. આ સિદ્ધાંત, આ એક સિદ્ધાંત છે, આ એક પ્રિન્સિપલ છે. આ પ્રિન્સિપલ, આ સિદ્ધાંતનો ઉપયોગ આપણે દવા બનાવવા માટે કરીએ છીએ. આ પ્રક્રિયાનો ઉપયોગ આપણે કરીએ છીએ. બરાબર? કોઈ પણ કોષની સપાટી, કોષરસ પટલ, પોઈન્ટ સમજો. હવે કોષરસ પટલમાંથી કોઈ પણ અણુ અંદર જઈ શકતો નથી, આપણને ખબર છે. શું કામ? કારણ કે એની બંધારણીય સપાટીના જે પ્રોટીન છે એ પ્રોટીન દ્વારા જ અણુઓ અંદર જશે. એટલે પહેલા તો બહારથી અણુ જે આવે છે એ પ્રોટીન સાથે જોડાણ કરે અને પ્રોટીન સાથે જો જોડાણ થાય તો જ એ અણુ અંદર જઈ અને પ્રક્રિયા કરી શકે. એમાં રાઈટ ઓર રોંગ? રાઈટ. બરાબર છે? ઓકે. તો એ નિયમ દુનિયાના દરેક કોષ માટે લાગુ પડે છે. બેક્ટેરિયા માટે લાગુ પડે છે. કોઈ પણ બેક્ટેરિયાના કોષરસ પટલ, કોષ દિવાલ અને પ્રાવર. તો કોઈ પણ અણુને અંદર આવવું છે તો પ્રાવરથી જ અંદર ઘૂસવું પડે, હા કે ના? પ્રાવરથી જ અંદર ઘૂસવું પડે, હા કે ના? પ્રાવરથી અંદર ઘૂસે એટલે કોષ દિવાલ આવશે. કોષ દિવાલ પણ અર્ધ પ્રવેશશીલ છે, એને ઘુસાડવી પડે, ત્યાંથી નહીં પાર થઈને અંદર જવું પડે. પછી પસંદગીમાન પ્રવેશશીલ પટલ એટલે કે એનું જે કોષરસ પટલ છે એ આવશે. હવે કોષરસ પટલને પાર કરે તો જ એ કોષની અંદર ઘૂસે. રેડી? ઓકે. એવો એક બેક્ટેરિયો આપણા શરીરની અંદર છે. શું માનવાનું છે આપણે? એક બેક્ટેરિયો આપણા શરીરની અંદર છે. આમાં કોઈને કાંઈ વાંધો નથી. ઈ બેક્ટેરિયો તમારા શરીરના, તમારા કોષના અથવા તો તમારા રુધિરના પર્યાવરણમાંથી પદાર્થોનું શોષણ કરશે પોતે જીવવા માટે. થમ્સ અપ. એવી જેટલી જગ્યા છે કે જ્યાંથી ઈ અણુ અંદર ઘૂસી શકે. દાખલા તરીકે ગ્લુકોઝનો અણુ, પોઈન્ટ સમજો. ગ્લુકોઝનો અણુ એના કોષરસ પટલના જે છિદ્રમાંથી ઘૂસતો હોય ઈ પ્રોટીનના અણુ માટે તમે આવો અવરોધક બનાવો કે ગ્લુકોઝને નહીં ઘૂસવા દે, પોતે ઘૂસી જાય. સમજાય છે હું જે કહેવા માંગુ છું? એ બેક્ટેરિયા આ છે. દાખલા તરીકે આ બેક્ટેરિયા છે, આ ગ્લુકોઝનો અણુ છે. ગ્લુકોઝના અણુને બેક્ટેરિયો આમ ખાવા જાય તો એ એકબીજાની હારે મેચિંગ થશે તો જ એ અણુને અંદર આવવા દેશે. આપણે શું કરશું? આપણે બીજો અણુ બનાવ્યો,
એ બીજો અણુ મેચિંગ છે એટલે એ બીજો અણુ અહીંયા આવે પણ એ એક્ઝેક્ટ મેચિંગ નથી એટલે પછી અંદર ન જવા દે, હલવાયેલો રહી, અવરોધ કરી નાખ્યો એટલે ગ્લુકોઝ અંદર જાય જ નહીં. એટલે બેક્ટેરિયાના આખા કોષની ફરતે આપણે આવા રસાયણ નાખી દીધા. તો એ રસાયણે શું કર્યું ખબર છે? બેક્ટેરિયાના કોષની ફરતે આવેલા આવા પ્રોટીનના અણુને બ્લોક કરી દીધા. એટલે બેક્ટેરિયાને પોષણ મળશે જ નહીં. જો બેક્ટેરિયાને પોષણ નહીં મળે તો બેક્ટેરિયો જાહે ક્યાં? ઉપર. આત્મહત્યા થઈ ગઈ હે ને. તો ઈ જે રસાયણ આપણે નાખ્યું ને ઈ મેડિસિન દવા તમે જે લ્યો છો ને ઈ આ. अब समझ में आ रही है बात जो मैं बोल रहा हूं वो, है ना? એટલે આ જે સ્પર્ધાત્મક આ જે અવરોધ છે ને એ સિદ્ધાંતનો ઉપયોગ આપણે ઘણી બધી અલગ અલગ પ્રકારની દવા બનાવવા માટે કરતા હોઈએ છીએ. બરાબર છે? ઓકે જી, કોકનો કઈક પ્રશ્ન હશે, કદાચ અવાજ હતો, ડાઉટ કોઈનો હોય એવું લાગ્યું મને. ગુરુકુલ અવાજ નથી આવતો બેટા. એલા ગરમ થાવમાં એકબીજા ઉપર બોલવા માંડો ને. આ સ્પર્ધાત્મક ક્રિયો હા એમાં પ્રક્રિયા ક્રિયો હા એમાં ઉપરનો ગોળ ભાગ રહ્યો એ ઉત્સેચક હારે જોડાઈ જાય તો શું થાય? એ નો જ જોડાય ને. જોડાય ક્યારે? જ્યારે એક્ઝેક્ટલી મેચિંગ હોય ત્યારે. પોઈન્ટ ટુ બી નોટેડ. આ યાદ રાખવાનું આપણે. આ જે ઘટના છે ને એના માટે એક શબ્દ વાપરીએ છીએ. એ શબ્દનું નામ છે સંગતતા. યાદ રાખજો. બરાબર છે? એ જે સપાટી છે ને એ સપાટીની સંગતતા હોવી જોઈએ. એ સંગતતા આ જ સપાટીની છે. જો આ સપાટી આ બે સપાટી એવી છે કે જે આ જે ઉત્સેચક છે એની સક્રિય સપાટીને સંગત છે. આ પહેલો પોઈન્ટ. બીજો, આ જે ગોળો છે ને એ ગોળાનું જે આ ભાગ છે એ એક્ઝેક્ટ આને મેચ છે એટલે કે સંગત છે એવું નથી, એટલે અસંગત છે. રેડી? એટલે અહીંયા સંગતતા નથી એટલે અહીંયા એ જોડાણ પામી શકે નહીં. આ એવું નથી કે તો અહીંયા બેહી ન હગે, બેસી શકે, જોડાઈ ન શકે. E+S બને, ES કોમ્પ્લેક્સ ન બને. પોઈન્ટ ઇઝ ધેટ. ક્લિયર થયું? હા કે ના? ઓલ રાઈટ, ઓકે. એવું જ બીજું ઉદાહરણ આપું તમને, બેસ્ટ ઉદાહરણ. ઘણા સમયથી તમે જાણો છો એક ઘટનાક્રમને જેનું નામ છે પરાગનયન. ઓકે, પરાગનયનની ક્રિયા વિધિ બધાયને ખબર છે કે એક પુષ્પ ઉપરથી પરાગરજ ઉડે અને બીજા પુષ્પ ઉપર સ્થાપિત થાય. આ ઘટનાને પરાગનયન કહેવાય. તો આ એક પુષ્પ છે, આ બીજું પુષ્પ છે. અહીંયાથી પરાગરજ ઉડતી 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 અહીંયા ગઈ. તો આ પુષ્પ જે ખુલ્લું છે એ પુષ્પ ઉપર તો કેટલી પરાગરજ આવી શકે ને? હા કે ના? એક જ જાતિની આવે એવું છે કે અલગ અલગ જાતિની આવી શકે? અલગ અલગ જાતિની આવી શકે. લીમડાની આવે, પીપળાની આવે, આંબાની આવે, એક્સની આવે, વાયની આવે. પણ જો ઈ ઝાડ લીમડાનું છે તો લીમડાની પરાગરજ જ એમાં અંકુરિત થાય, બીજી પરાગરજ અંકુરિત ન થાય. પોઈન્ટ ટુ બી નોટેડ. શું કામ ખબર? સંગતતા નથી. સંગતતા નથી. બરાબર છે? વાલી મીટિંગ હોય, વાલીનો મળવાનો દિવસ રવિવારે, ગુરુકુલ હું હતો એટલે મને ખબર છે. બરાબર છે? જો વાલી મળવા આવે એટલે આમ હોનું ટોળું હોય ને, હોનું ટોળું, એમાં આપણા મમ્મીની સાડી આપણને દેખાઈ જાય. સંગતતા છે. શું છે? સંગતતા. ઓક્સિટોસિનની સંગતતા છે. ઓક્સિટોસિન એક હોર્મોન છે, અંતઃસ્ત્રાવ. કોઈ પણ બે વ્યક્તિ છે, કોઈ પણ બે વ્યક્તિ, એક વ્યક્તિનું ઓક્સિટોસિન બીજા વ્યક્તિના ઓક્સિટોસિન સાથે જો મળે કે ન મળે એના ઉપર એનો વ્યવહાર હોય. ઘણા આપણા દોસ્ત છે ને, ઘણાને દોસ્તી કરવાનું આપણે મન ન થાય. તો દોસ્ત થવા એ ઓક્સિટોસિનનું મેચિંગ છે. અને દોસ્ત ગમે એવો સારો એ વ્યક્તિ હોય પણ તમને ન જ ગમે એમ ધરાર એમ, તો એ કેમિકલ છે. જુઓ તો ખરા તમે, એવરીથિંગ ઇઝ કેમિકલ. તમારા શરીરમાં નહીં, તમારા વર્તણૂકનું મેનેજમેન્ટ કેમિકલ કરે છે. વિચાર કરો ખાલી.
તમારા કેમિકલ નેચર છે આ. તો તમને અને તમારા મમ્મીનું સૌથી વધારે કેમિકલ મેચિંગ હોય. શું કામ? તમને બનાવ્યું છે કોણે? તમારા મમ્મીએ. તમે 9 મહિના સૌથી પહેલા કોની ભેગા રહ્યા છો? તો કે મમ્મી ભેગા. એટલે બાળક હોય ને નાનું, એ એક જ વ્યક્તિને ઓળખે. પહેલા એ એની મમ્મી છે, પછી બીજા વ્યક્તિને ઓળખે એના પપ્પા છે, કારણ કે એની બાજુમાં હોય. જ્યારે પેટમાં હોય ત્યારે સૌથી વધારે નજીક પપ્પા હોય. ઘણી વાર એવું હોય દાદીમાં રહેતા હોય તો એ દાદીમાને વધારે ઓળખે પપ્પા કરતા. ખબર છે ને? તો આ બધું જ કેમિકલ ખેલ છે દોસ્ત. બધું, એવરીથિંગ ઇઝ કેમિકલ ખેલ. જે પણ આપણે સમજીએ છીએ, આપણને ખબર પડે છે કે નથી પડતી, એવરીથિંગ ઇઝ કેમિકલ. તમને એમ મન થાય ને કે આપણે વાંચવાની ઈચ્છા જ નથી થતી, ધેટ ઇઝ ઓલ્સો કેમિકલ. તમને એવું લાગે કે આપણે વાંચવાની મજા આવવા માંડી ધીમે 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 ધીમે, એ કેમિકલ્સ છે. તમને એમ થાય કે ઓ હાય ઓનલાઈનમાં કેવો કંટાળો આવે, ધેટ ઇઝ ઓલ્સો કેમિકલ. કારણ કે એ કેમિકલ તો ઓફલાઈનમાં કામ કરશે, એ ઓફલાઈનમાં કામ કરશે. બરાબર છે? તો બધું જ કેમિકલ છે. હવે એ કેમિકલને તમે કેમ મોડિફાઈ કરો છો, ધેટ ઇઝ વોટ યોર ઇમ્પોર્ટન્સ. તમારા વિચારોનું યા આદાન પ્રદાન છે તમારી જીવનશૈલીમાં. એમ બરાબર છે? ઓકે. ઉદાહરણ, જે સ્પર્ધાત્મક અવરોધ છે, જે તમારી ટેક્સ્ટબુકમાં આપેલું છે, PYQમાં ઘણી વખત પૂછાઈ ગયેલું છે, ઘણી વખત. બરાબર છે? સ્પર્ધાત્મક અવરોધકનું ઉદાહરણ છે સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ. ઉત્સેચકનું નામ છે. જો એઝ પાછળ આવે એનો મતલબ એ છે કે એ ઉત્સેચકનું નામ છે, પોઈન્ટ ટુ બી નોટેડ. રાઈટ? સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝનું મેલોનેટ દ્વારા અવરોધન થાય. મેલોનેટ. ઓકે, હવે પ્રક્રિયા આપી છે, એ પ્રક્રિયાની વાત કરું. જુઓ, બધાયનું ધ્યાન અહીંયા જુઓ જોઈએ, બધાયનું ધ્યાન અહીંયા. આનું નામ છે સક્સિનેટ. સક્સિનેટ એટલે સક્સિનિક એસિડનો એક સિંગલ અણુ. સક્સિનિક એસિડ એનો એક સિંગલ અણુ, એને સક્સિનેટ કહેવાય. સક્સિનિક એસિડનું રૂપાંતરણ ફ્યુમેરિક એસિડમાં થાય, એટલે ફ્યુમેરેટમાં થાય. ઈ પ્રક્રિયા જે કરે છે, ઈ પ્રક્રિયાના ઉત્સેચકનું નામ છે સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ. શું નામ છે? સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ. તો આ પ્રક્રિયક છે, આ ઉત્સેચક છે. બરાબર છે? આ ઉત્સેચક છે. હવે થાય શું ખબર છે? આમાં ઊંધું કર્યું. આ ઉત્સેચકની જગ્યાએ બીજો ઉત્સેચક લીધો આપણે. ઊંધું થયું. આ પ્રક્રિયક આ ઉત્સેચકની બદલે આ ઉત્સેચક ની હારે જોડાઈ જાય. મેલોનેટ આવે અને પ્રક્રિયકને ઈ લઈ જાય, એટલે એ પ્રક્રિયા ન થાય. રેડી? ઈ ઉદાહરણ અહીંયા આપ્યું છે. બરાબર છે? તો ઈ ખાસ યાદ રાખવાનું રહેશે કે અહીંયા ઊંધા પ્રકારની પ્રક્રિયા છે. તો સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝનું મેલોનેટ દ્વારા અવરોધન થાય, જે સંરચનામાં પ્રક્રિયાથી સક્સિનેટ સાથે વધુ સમાનતા ધરાવે છે. એટલે આ બે હાજર હોય ને, એક બાજુ સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ, એક મેલોનેટ હોય, તો આ સક્સિનિક એસિડ મેલોનેટ હારે સંયોજાવાની વૃત્તિ વધારે ધરાવે. વધારે ધરાવે. બરાબર છે? કારણ કે એની સંરચના વધારે સમાન છે, એટલા માટે. એવું એક બીજું ઉદાહરણ આપી દઉં તમને, ડેઇલી લાઈફનું, આપણી. બરાબર છે? આપણા શરીરમાં જ્યારે બહારથી હવા જે છે, હવાની અંદર ઓક્સિજન જાય છે, એ ઓક્સિજન આપણા શરીરના રુધિરના આરબીસી ઉપર રહેલી હિમોગ્લોબિનના હિમ સાથે સંયોજાય. તો ઓક્સિજન અને હિમોગ્લોબિન ના હિમ, એની બેયની એકબીજા સાથે જોડાણની એક વૃત્તિ અને ક્ષમતા છે. રેડી? યસ ઓર નો? ઓકે. હવે ઓક્સિજન છે ને, ઓક્સિજન હિમોગ્લોબિન સાથે જોડાણ કરી શકવાની પોતાની ક્ષમતા છે. એના કરતા વધારે ક્ષમતાનો એક અણુ છે, એના કરતા વધારે ક્ષમતાનો. એનું નામ છે, કોઈને ખબર? કાર્બન મોનોક્સાઇડ. શું નામ છે? કાર્બન મોનોક્સાઇડ.
ઓકે, કાર્બન મોનોક્સાઇડ ક્યારે બને ખબર છે કોઈને? અપૂર્ણ દહન થતું હોય ત્યાં. અપૂર્ણ દહન થતું હોય અહીંયા. બરાબર છે? અપૂર્ણ દહન થતું હોય ત્યાં. એટલે જ્યાં આગ લાગી હોય, પછી બીડી સિગરેટ પીતા હોય, એનો જે ધુવાડો છે ને એમાં કાર્બન મોનોક્સાઇડ હોય. વાહન ડીઝલનો ધુવાડો હોય એની અંદર કાર્બન મોનોક્સાઇડ હોય. એટલે જ્યાં બહુ ધુવાડો થતો હોય ને એ ધુવાડાની અંદર આવા કાર્બન મોનોક્સાઇડના અણુ હોય. એટલે એ ધુવાડો જો તમારા શરીરમાં ગયો લાંબા સમય સુધી, એક દી ગયો તો કાંઈ ન થાય, પણ લાંબા સમય સુધી એવા ધુવાડામાં જે રહેતા હોય એની શ્વસન ક્ષમતામાં ઘટાડો થાય. કારણ કે કાર્બન મોનોક્સાઇડનું સંકેન્દ્રણ શરીરમાં વધતું જાય. કાર્બન મોનોક્સાઇડ પોતે ઝેરી વાયુ છે, એટલે એ પછી ઝેરી અસર કરે શરીર ઉપર. બરાબર છે? આ બહુ કોમન પ્રત્યક્ષ ઉદાહરણ છે. એટલે જે સ્મોકિંગ કરતા હોય, તમે એવું કદાચ એક્ટિવ સ્મોકર કરતા પેસિવ સ્મોકરને વધારે અસર થાય. પેસિવ સ્મોકર એટલે હું, કોક બીડી ફૂંકતું હોય ને એની બાજુમાં જ બેઠું હોય ને ઓલો ધુવાણો કરીને આપણા માથે નાખે ને એને પેસિવ સ્મોકર કહેવાય. એમાં કાર્બન મોનોક્સાઇડ વધારે હોય, જે તમારા બોડીમાં તમે સ્મોકિંગ નથી કરતા તોય જાય છે, તો એ વધારે ખતરનાક છે. બરાબર છે? કારણ કે કાર્બન મોનોક્સાઇડ તમારા શરીરની અંદર જઈ અને ઝેરી અસર ઉત્પન્ન કરે મોટા પ્રમાણમાં. ઓકે, તો અહીંયા આ ચેપ્ટરનું કામ આપણે પૂરું કરીએ છીએ. નવું ચેપ્ટર આપણે જે શરૂ કરવાના છીએ, નવું ચેપ્ટર આપણું શરૂ કરવાનું છે ચેપ્ટર નંબર 2. બરાબર છે? ચેપ્ટર નંબર 2 આપણે હવે આજે નથી શરૂ કરતા, કારણ કે હાવ પછી મેળ વિખાઈ જશે. બરાબર છે? એટલે સોમવારથી આપણે ચેપ્ટર નંબર 2 ઉપર આગળ વધીએ છીએ. તો આજે ભલે 10 મિનિટ વહેલું આપણે પૂરું કરવું પડે, કંઈ વાંધો નથી. કોઈને ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. યસ બેટા, યસ. ઉત્સેચકમાં કેટલા સક્રિય છે? ડિપેન્ડિંગ. જો ઉત્સેચક બધા અલગ અલગ પ્રકૃતિના છે, અલગ અલગ બંધારણના છે અને અલગ અલગ રીતના છે. એટલે કોઈ એક જ ચોક્કસ ઉત્સેચકમાં કેટલા ઉત્સેચક એવું ન હોય. એકમાં 1 હોઈ શકે, એકમાં 2 હોઈ શકે, એકમાં 3 પણ હોઈ શકે. સામાન્ય રીતે 1 અથવા તો મેક્સિમમ 2 હોય, પણ એવરેજ 1 જ હોય. હાલો, જી, હલી ગયો. આ પેડમ યસ, બોલો બેટા. સર, આ પીડીએફ જોતી હોય તો મળી જ જવાની છે, તમને મળશે જ. ઓલ ચેપ્ટર. ઓલ ચેપ્ટરની, આખા ચેપ્ટરની, હોલ ચેપ્ટરની, ઓલ ચેપ્ટરની નહીં. હે ને? મળી જશે. હું કહી દઉં છું, આજ ને આજ મોકલી દે એવું કરે કંઈક વ્યવસ્થા. બરાબર? મળી જશે, ડોન્ટ વરી. મેં જે આખું મારું આખું જે બોર્ડ વર્ક છે ટૂંકમાં, એની તમને પીડીએફ મળી જશે. ઓકે, યસ સર. તમે આની પહેલાના લેક્ચરમાં કીધું હતું કે અંતઃકોષ રસ સ્ટાર્ટ કરી કોષ રસ પટલમાંથી નીકળવાનો. અને આ તો એમ કહે છે કે ચેપ્ટર 8 માં કોષ કેન્દ્ર પટલમાંથી નીકળવાનો. તો એમસીક્યુ માં શું લખવાનું? ઓકે, સમજાવું તમને. જે મેં તમને એવું સમજાવ્યું છે, દાખલા તરીકે આદિકોષ કેન્દ્રીમાંથી જ્યારે સુકોષ કેન્દ્રી કોષ બન્યો ત્યારે કોષની જે કોષ કેન્દ્રની સંરચના છે, કોષ કેન્દ્ર, હું આકૃતિમાં જ તમને સમજાવવાનો પ્રયત્ન કરું, વધારે સારું રહેશે. ઓકે, દાખલા તરીકે આદિકોષ કેન્દ્રી કોષ છે આ. બરાબર છે? એમાંથી હું સુકોષ કેન્દ્રી કોષ બનાવું છું. આ હવે આદિકોષ કેન્દ્રી કોષનું આ જનીન દ્રવ્ય છૂટું જે કોષમાં છે એ જ જનીન દ્રવ્ય મેં અહીંયા રાખ્યું આ છૂટું કોષમાં છે. રાઈટ? હવે સૌથી પહેલી મારી જવાબદારી એ છે કે મારે કોષ કેન્દ્ર બનાવવાનું છે. આદિમાંથી સુનો મતલબ જ એ છે કે એની ફરતે કોષ કેન્દ્ર પટલ આવે. એટલે મારે કોષ કેન્દ્ર પટલ ડાયરેક્ટલી અહીંયા ક્યાંથી ઉત્પન્ન કરવું? કોષ કેન્દ્ર પટલ. એટલે કોષ કેન્દ્ર પટલ બનાવવા માટે મેં શું કર્યું તો કે મેં અહીંયાથી આ ઓલી પટલિકા બનાવી અને છેડ સુધી લંબાવી દીધી. આમ કર્યું. બરાબર છે? એના કારણે એ જ થયું કે ઈ કોષ કેન્દ્ર પટલ બન્યું. તો કોષ કેન્દ્ર પટલનું બંધારણ બનાવવા માટે
અથવા તો અંતઃકોષ રસજાળનું બંધારણ બનાવવા માટે કોષ રસ પટલ જ જવાબદાર છે, બીજું કોઈ જ નહીં. હા, તમને એ જે આપેલું સ્ટેટમેન્ટ છે ને, એ આપેલું સ્ટેટમેન્ટ કઈ રીતે છે અથવા તો કયા અર્થમાં આપણે એને સમજવાનું છે. દાખલા તરીકે હું એમ કહું કે અંતઃકોષ રસજાળ જે છે એ અંતઃકોષ રસજાળ આખી બનાવી નાખું આખા કોષની, તો એ લગભગ આવી સંરચના દર્શાવશે, લગભગ. ઓકે, હવે એક બાજુ કે જ્યાં કોષ કેન્દ્ર છે એ બાજુનો જે ભાગ છે ને એ ઓલો રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે, એટલે કે કણિકામય અંતઃકોષ રસજાળ છે, આવો. બરાબર છે. અને એની ઓલી બાજુનો જે સામેનો છેડો છે એ સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે. આ SER છે અને આ છે ER છે. ઓકે, આમાં કોઈને કઈ પ્રશ્ન નથી એવું માની લઉં. બરાબર છે. ઓકે, તો અહીંયાથી તમે અંદરથી બહાર જાઓ તો કોષ કેન્દ્ર પટલમાંથી RER જોડાયેલો ભાગ છે. RER નો ભાગ કોષ કેન્દ્ર પટલ સાથે જોડાયેલો છે અને SER નો ભાગ કોષ રસ પટલ સાથે જોડાયેલો છે. એટલે RER કોષ કેન્દ્ર પટલ સાથે અને SER કોષ રસ સાથે. અંદરનો છેડો કોષ કેન્દ્ર પટલ સાથે, બહારનો છેડો કોષ રસ પટલ સાથે જોડાયેલો છે. એ લખેલી સ્પષ્ટ સંરચના એવી છે. એની જે સંરચનાત્મક બંધારણ તમને દર્શાવ્યું છે એ આ પ્રમાણે દર્શાવેલું છે. મૂળભૂત રીતે આ તો હતું જ નહીં ને પહેલા તો એ છે જ નહીં ને. પહેલા કોણ છે? કોષ રસ પટલ છે કે કોષ કેન્દ્ર પટલ છે? તો કે કોષ રસ પટલ છે. એટલે જેટલી પણ પટલમય સંરચના કોષની અંદર બની છે ને એ કોષ રસ પટલમાંથી ન જ બનેલી છે, કોષ કેન્દ્ર પટલમાંથી બને જ નહીં. એ શક્ય જ નથી. જે છે એમાંથી જ બને ને. અહીંયા ક્યાં છે કોષ કેન્દ્ર પટલ છે? કોષ કેન્દ્ર પટલ ન હોય તો એમાંથી અંતઃકોષ રસજાળ કેવી રીતના બને? સમજાઈ ગઈ છે મેટર આખી? સર, યસ સર. MCQ માં પૂછે કે અંતઃકોષ રસજાળનું નિર્માણ તો શું કહેવાય? કોષ રસ પટલમાંથી. કોષ રસ પટલમાંથી એટલા માટે તેને કોષ શું કહેવાય અંતઃપટલમય તંત્ર કીધું છે. સર, યસ સર, ટ્યુબ્યુલિન પ્રોટીનનો આકાર કેવો હોય? ટ્યુબ્યુલિન પ્રોટીનનો આકાર વલયાકાર પ્રોટીન છે. ટ્યુબ્યુલિન અને જેમ કે MCQ માં એમ આપ્યું હોય કે તંતુમય અને ગોળાકાર, તો ગોળાકાર. ઓકે. ગોળાકાર એટલે વલયાકાર. બરાબર. હું વલયાકાર કહું કે ગોળાકાર કહું, બે એક જ છે. સર, યસ સર. સર મોડ્યુલમાં એક સેન્ટેન્સ છે, રિબોઝાઇમ ઉત્પ્રેરિત ધરાવતું ન્યુક્લિક એસિડ છે, એટલે રિબોઝાઇમ તો ખબર છે. ઓકે, ન્યુક્લિક એસિડ છે એ ખબર છે. ઓકે, ઉત્પ્રેરણ શબ્દમાં તમને મુશ્કેલી થઈ ગઈ. ઉત્પ્રેરણ કરવું એટલે ઉદ્દીપકનું કામ કરવું, એને ઉત્પ્રેરણ કહેવાય. એટલે કે ઉત્સેચક તરીકે વર્તે છે. એનું અર્થઘટન આવું છે. ડન. હાજી, મારું નામ શું છે? ઓહો, હવે છે જો અહીંયા લખું છું. ડોક્ટર કમલેશ ઓઝા, એવું મારું નામ છે. ડોક્ટર નામ નથી, નામ કમલેશ છે. ડોક્ટર ઉપનામ છે. બરાબર. ઓલ રાઈટ, ફાઇન. તો ચાલો મળીએ છીએ સોમવારે. હેવ એ નાઇસ વીકેન્ડ્સ.